દાંતા તાલુકાના હળાદ ગામે અખિલ ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ યાત્રા હળાદ અરવલ્લી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા હળાદ અને અખંડાનંદ પરમહંસ આશ્રમ અને મંડાલી ગામે પહોંચતા પટાંગણમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય ગાયત્રી શક્તિપીઠ જ્યોતિ કળશનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શાંતિકુંજ અને ગાયત્રી શક્તિપીઠ અંબાજીના સંયુક્ત ઉપક્રમે શાળામાં કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાની 600 જેટલી દીકરીઓ, સંપૂર્ણ સ્ટાફગણ તેમજ હળાદ ગામના ગ્રામજનો, આગેવાનો, ગાયત્રી પરિવારના બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ મોહન જોશી, હળાદ. ચાલો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આજે જ્યોતિ કળશ યાત્રાનો 114મો દિવસ છે અને મંડાલી ગામની અંદર જ્યોતિ કળશ યાત્રાનો પ્રવેશ થયો છે. જ્યોતિ કળશ યાત્રા પરમપિતા ગુરુદેવના 24 વર્ષ સુધી અનુષ્ઠાન કર્યા છે, તપ કર્યું છે. એ અનુસંધાને આજે વિશ્વના કલ્યાણ માટે, વિશ્વની અંદર સારા વિચારોનું પરિવર્તન આવે અને વિશ્વની અંદર મનુષ્યનામાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું વાતાવરણ પેદા થાય અને નાની નાની વાતોને શ્રેષ્ઠતા તરફ લઈ જાય, ધર્મને જાણે, લોકો આપણા વિચારોને જાણે, વિચારોમાં પરિવર્તન આવે અને એના માટે એક વિશ્વ કલ્યાણના અર્થે આ રથયાત્રા નીકળી રહી છે અને આખા ગુજરાતની અંદર એ રથયાત્રા ફરવાની છે. અને પરમ પૂજ્ય ગુરુદેવના સદવિચારો દેવત્વ મનુષ્યમાં પેદા થાય, મનુષ્ય એ શ્રેષ્ઠ બને, સુખ દુઃખનો ભાગીદાર બને, સ્વચ્છ ગામ બને, આદર્શ ગામ બને, બાળકોમાં સંસ્કાર પેદા થાય અને એ રીતે વિશ્વ એક કલ્યાણ માર્ગે જાય, આપણો ભારત દેશ ફરીથી વિશ્વગુરુ બને, એના માટેની આજે કળશ યાત્રા નીકળી છે. એના માટે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા અમે આ કાર્ય મોટું કરી રહ્યા છીએ. જય ગુરુ.